ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિવિધ અભ્યાસક્રમોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે મુદ્દે જ એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્ર થયા છે। ફી વધારો પરત લેવાની કાર્યકર્તાઓ માંગ કરી રહ્યા છે। કુલપતિના ઘરનો ઘેરાવ કરવાની આ કાર્યકર્તાઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। ગુજરાત યુનિવર્સિટી દ્વારા આવનાર 5 દિવસ પહેલા બીકોમ, બીએ, બીએસસી, બીબીએ અને પીએચડી જેવા કોર્સની અંદર 1750 થી લઈ અને 4500 રૂપિયા સુધી જે સેમ વાઇઝ ફી વધારો કરવામાં આવ્યો છે। આ ફીસ વર્ષમાં વિદ્યાર્થીઓને 9000 જેટલી ચૂકવવાની હોય છે। એક બાજુ સરકાર પોતાના બજેટની અંદર એવું કહે છે કે અમે આવનાર દિવસોની યુવા શિક્ષણ ઉપર બજેટ રજૂ કરી રહ્યા છે, બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટી એ જ દિવસે આટલી બધી ફી વધારો કરી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના પેટ ઉપર પાટો મારવાનું કામ કર્યો તેવું દેખાઈ રહ્યું છે। ગામડાના છેવાડાના ગામના વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની અંદર નજીવી ફીની અંદર ભણવા આવતા હોય છે। ગામનો વિદ્યાર્થી એક એવું વિચારીને આવતો છે કે મને ગુજરાત યુનિવર્સિટીની અંદર સામાન્ય ફીમાં ભણવાનું મળશે, પણ યુનિવર્સિટી આ ફી વધારો કરી અને વિદ્યાર્થીઓને લૂંટી રહી છે। જો વિદ્યાર્થીઓને વધારે ફીમાં ભણવું જ હોય તો આ ગુજરાત સરકારની જે મુનાઈદાઓ જે ખાનગી યુનિવર્સિટીઓ ચલાવી રહ્યા છે એની અંદર જઈને શું કામ ના ભણે? એટલે ગુજરાત યુનિવર્સિટીને આ ગરીબ વિદ્યાર્થીઓનું વિચારવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ જે ફી વધારો કરવામાં આવ્યો છે પાછી ખેંચવી જોઈએ। જો વિદ્યાર્થીઓના ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે આવનાર દિવસોમાં ગુજરાત યુનિવર્સિટી બહાર ધરણા પ્રદર્શન હોય, મેડમ કુલપતિના ઘરની બહાર ધરણા પ્રદર્શન હોય કે વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવાનું થશે તો એનએસયુઆઈ પીછેહટ નહીં કરે।